પ્રિય મિત્ર, આજના આ સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં આવેલ પુનર્નિયમના પુસ્તકમાં જે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આગળ વધતા 6 અને 7 એમ બંને અધ્યાયોને સાથે સાથે જોવા માંગીએ છીએ. હવે તમે જોશો તો આ જે પુનર્નિયમનો 6 અને 7મો અધ્યાય છે ને, એ બંને અધ્યાયોનો વિષય છે પ્રેમ અને આધીનતા. ઈશ્વરના નિયમમાં ખરેખર ઈશ્વરનો પ્રેમ પ્રદર્શિત કરવામાં આવ્યો છે મિત્ર. નિયમનો મહાન સિદ્ધાંત પ્રેમ છે. પુનર્નિયમમાં એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સમાયેલો છે મિત્ર. મારે અને તમારે ઈશ્વરને આધીનતા દ્વારા આપણો પ્રેમ દર્શાવવાનો હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 15મી કલમમાં કહ્યું છે કે જો તમે મારા પર પ્રેમ કરતા હો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. સિમ્પલ વસ્તુ, બિલકુલ સાદી, સરળ. 2+2 = 4. જો તમે ઈશ્વર ઉપર પ્રેમ કરતા હશો તો તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળશો. ઈશ્વર પ્રત્યેના આપણા પ્રેમ અને આધીનતાને માપવાનું આ એક થર્મોમીટર છે મિત્ર. જો આપણે ઈશ્વરને પ્રેમ કરતા હશું તો આપણે એમની આજ્ઞાઓ સાંભળીશું, એટલું જ નહીં પણ એનું પાલન પણ કરીશું. મનુષ્યનો એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર એ ઈશ્વરના પ્રેમની પ્રક્રિયા છે મિત્ર. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ તો યોહાને લખેલો પહેલો પત્ર 4 અધ્યાય 19મી કલમ કહે છે, પ્રથમ ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ ઈશ્વરને. પુનર્નિયમના પુસ્તકના 6 અધ્યાયની હવે 5મી કલમ તમે જુઓ મારી સાથે સાથે. અહીં શું કહેવામાં આવ્યું છે 5મી કલમમાં? અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. ઈશ્વર પ્રત્યેની આપણી આધીનતા ઈશ્વર પ્રત્યેના આપણા પ્રેમની અભિવ્યક્તિ છે મિત્ર. ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો છે. હવે તમે મિત્ર પુનર્નિયમના પુસ્તકના 6 અધ્યાયની પ્રથમ 2 કલમો મારી સાથે સાથે જુઓ. અહીં લખવામાં આવ્યું છે, હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા દેવે તમને શીખવવાને મને ફરમાવ્યું છે, એ માટે કે જે દેશનું વતન પામવા સારું તમે યર્દન ઉતરીને પ્રવેશ કરો છો તેમાં તમે તે પાળો, તે આ છે. એ સારું કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા દેવનો ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો અને તારી આવરદા લાંબી થાય. અહીં મિત્ર આધીનતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. દુનિયામાં હું વારે વારે કહું છું માત્ર 2 જ પ્રકારના લોકો છે. એક તો ઈશ્વરને પ્રેમ કરનારા લોકો અને બીજા ઈશ્વરને ધિક્કારનારા લોકો. આધીન થવાના વલણ અને આધીન નહીં થવાના વલણ દ્વારા મનુષ્યના હૃદયની વૃત્તિ છતી થાય છે મિત્ર. પુનર્નિયમના પુસ્તકના 5મા અધ્યાયની 29મી કલમ તમે જુઓ. શું કહે છે? જો આ લોકોનું હૃદય, ઈશ્વર કહે છે આ પ્રમાણે ઇઝરાયેલી પ્રજાને, કે જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારું, કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય. સદા ભલું થાય. આ પછી તમે યશાયા સંદેશવાહકનું પુસ્તક જુઓ. જૂના કરારના વિભાગમાં જ મિત્ર છે યશાયા સંદેશવાહકનું પુસ્તક. એના 29મા અધ્યાયમાં 13મી કલમ જુઓ. કે છે, વળી પ્રભુએ કહ્યું કે આ લોક તો મારી પાસે આવે છે અને પોતાના મોતી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે અને તેઓમાં મારી જે બીક છે તે કેવળ પાઠે કરેલી માણસની આજ્ઞા છે. 3જી કલમ જોશો હવે પુનર્નિયમનું પુસ્તક 6 અધ્યાય. શું કહે છે 3જી કલમ? માટે હે ઇઝરાયલ, સાંભળને, કાળજી રાખીને તે પાળ. એ સારું કે જેમ યહોવા તારા પિતૃઓના દેવે તને વચન આપ્યું છે તેમ દૂધ મધની રેલમછેલ વાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો. ઇઝરાયેલી લોકોએ ઈશ્વરના નિયમોનું પાલન કરવાનું વચન તો આપ્યું હતું, પણ એમાં એ લોકો નિષ્ફળ ગયા. અને આપણે પણ મિત્ર આજે એવું જ કરીએ છીએ. 4થી કલમ જુઓ. હે ઇઝરાયલ, સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. યહોવા એકલો જ યહોવા. આ એક જબરજસ્ત વિધાન છે મિત્ર.
ઇઝરાયેલી લોકો મૂર્તિ પૂજાથી ભરચક એવી દુનિયામાં રહેતા હતા. આસપાસની બધી પ્રજાઓ અનેક દેવદેવીઓની પૂજા ભક્તિ કરતી હતી. ઇઝરાયેલી પ્રજાએ બીજી બધી પ્રજાઓને એ સંદેશ પાઠવવાનો હતો કે ઈશ્વર એક છે, અનેક નહીં. 5મી કલમ જુઓ હવે આગળ. 5મી કલમ શું કહે છે? અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. ઈસુ ખ્રિસ્તે બધી જ આજ્ઞાઓમાં શ્રેષ્ઠ આજ્ઞા તરીકે આ આજ્ઞાને ટાંકી છે. મિત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં માર્ક અનુસાર શુભ સંદેશ છે, એના 12મા અધ્યાયની 28 થી 31 કલમો તમે જુઓ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે નિયમશાસ્ત્રનો એક શિક્ષક એક ચર્ચા સાંભળતો હતો. એણે જોયું કે ઈસુ ખ્રિસ્તે સાદુકીઓને યોગ્ય જવાબ આપ્યો, તેથી તે તેમની પાસે બીજો એક પ્રશ્ન લઈને આવ્યો. બધી આજ્ઞાઓમાં સૌથી અગત્યની આજ્ઞા કઈ? ઈસુએ કહ્યું, સૌથી અગત્યની આજ્ઞા આ છે, હે ઇઝરાયલ, સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર એક જ પ્રભુ છે. તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો. બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે, જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ. આ બે આજ્ઞાઓ કરતા વિશેષ અગત્યની બીજી કોઈ જ આજ્ઞા નથી. હવે 6ઠ્ઠી કલમ જુઓ. 6ઠ્ઠી કલમમાં શું કહે છે? અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે. અંતઃકરણમાં ઠસી રહે. દાઉદ રાજાએ કહ્યું છે, મિત્ર, કે હે ઈશ્વર, હું તારી વિરુદ્ધ પાપ ન કરું એ માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. ઈશ્વરના વચનો, મિત્ર, આપણે આપણા હૃદયમાં ઠસાવી રાખવાની કેટલી બધી જરૂર છે. હવે આગળ 7મી અને 8મી કલમ જુઓ. અને તે તું ખંતથી તારા છોકરાને શીખાવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર. તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળ ભૂષણ તરીકે રાખ. બાળકોને ઈશ્વરના જ્ઞાનમાં અને બીકમાં ઉછેરવા માટે ઈશ્વર માતા પિતાને જવાબદાર ગણે છે. નીતિવચનનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એ તમે જુઓ મિત્ર. 22મો અધ્યાય 6ઠ્ઠી કલમ. બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. હવે આપણે 13મી કલમ જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 13મી કલમ જુઓ. યહોવા તારા દેવનો ડર રાખ અને તેની જ સેવા કર, ને તેના નામના સમખા. શૈતાને જ્યારે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી કરી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેની સામે આ વચન ટાંક્યું હતું. માથી અનુસાર શુભ સંદેશ 4થો અધ્યાય 7મી કલમ જોજો, અને લૂક અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 12મી કલમ જોજો. શૈતાન પુનર્નિયમના પુસ્તકને ધિક્કારે છે અને એના ઉપર એ હુમલા કરે છે. હવે 23 થી 25 કલમો આપણે જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 23 થી 25 કલમ, 23, 24, 25. અને તે અમને ત્યાંથી કાઢી લાવ્યો. એ સારું કે જે દેશ તેણે આપણા પિતૃઓને આપવાના સોગંદ ખાતા હતા તે આપવા સારું તે અમને તેમાં લઈ જાય, અને આપણા હંમેશના હિતને માટે આ બધા વિધિઓ પાળવાની તથા યહોવા આપણા દેવનો ડર રાખવાની યહોવાએ અમને આજ્ઞા આપી કે જેમ આજ છીએ તેમ તે આપણને બચાવી રાખે. અને યહોવા આપણા દેવે આપણને ફરમાવી છે તે મુજબ જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેની પ્રત્યે કાળજીથી પાળીએ તો તે આપણા લાભમાં ન્યાયીપણાને અર્થે ગણાશે. ઈશ્વર ઇઝરાયેલી લોકોને મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા, એટલે એમાં ઈશ્વરનો હેતુ એમને વચનના દેશમાં લાવવાનો હતો. અને આપણા ઉદ્ધાર માટે પણ એવું જ છે મિત્ર. આપણા ઉદ્ધાર માટે પણ એવું જ છે. ઈશ્વર મરણમાંથી, પાપમાંથી અને ઈશ્વરના ન્યાય ચુકાદામાંથી આપણો ઉદ્ધાર કરે છે અને આપણને આશીષના સ્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પ્રવેશ કરાવે છે અને આખરે આપણને સ્વર્ગમાં લાવે છે. ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી મિત્ર આપણો ઉદ્ધાર થાય છે. વારું મિત્ર, આપણે હવે પુનર્નિયમનો 7મો અધ્યાય જોઈએ. 7મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો. જે દેશનું વતન પામવા સારું તું જાય છે તેમાં જ્યારે યહોવા તારો દેવ તને લાવે અને ઘણી દેશ જાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબુશીઓ
એ તારા કરતા મોટી તથા બળવાન 7 દેશ જાતિઓને હાંકી કાઢે, અને જ્યારે યહોવા તારો દેવ તેઓને તારે સ્વાધીન કરી દે ને તું તેમનો પરાજય કરે, ત્યારે તારે તેઓનો પૂરો નાશ કરવો, તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહીં ને તેમના પર દયા દેખાડવી નહીં. આ બહુ જ કડક ભાષા લાગે છે, ઘણાને આ ખોફનાક લાગે, પરંતુ સાંભળો ઈશ્વર આગળ શું કહે છે. 3 અને 4 કલમ. વળી તારે તેમની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહીં, તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહીં, કેમ કે તે તારા દીકરાને કહે છે કે મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે. તેથી તો યહોવા તમારા પર કોપાયમાન થાય ને તે જલ્દી તમારો નાશ કરે. અહીં ઈશ્વરની કડક આજ્ઞાનું કારણ આપવામાં આવ્યું છે. મિત્ર, હવે આ બધી જે પ્રજાઓ છે, પ્રથમ 4 કલમોમાં જે પ્રજાઓ દર્શાવવામાં આવી છે, એ પ્રજાઓ જાતીયતાના ભયંકર રોગોથી કોહવાઈ ગઈ હતી. હવે જો ઇઝરાયેલી લોકો એમની સાથે આંતરલગ્નો કરે તો તેમનો નાશ થઈ જાય. આ બધી પ્રજાઓ એટલી તો ભ્રષ્ટ અને મલિન થઈ ગઈ હતી કે ઈશ્વરે તેમને વચનના દેશમાંથી દૂર કરવી પડી. એટલું જ નહીં, પણ આ બધી પ્રજાઓ મૂર્તિપૂજક હતી. પ્રદૂષણ ફેલાવતી આ સર્વ મલિનતાનો સંપૂર્ણ નાશ કરવાનો હતો. ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને એક ગંભીર ચેતવણી આપે છે. જો એ લોકો આંતરલગ્નો કરે અને અન્ય દેવો તરફ વળી જાય તો ઈશ્વર તેમને વચનના દેશમાંથી બહાર ધકેલી દે. અને એમ છતાં ઈશ્વર ઇઝરાયેલી પ્રજા સમક્ષ સ્પષ્ટ કરે છે કે તે પ્રેમના ઈશ્વર છે, પ્રેમાળ ઈશ્વર. ઈશ્વર એમને પ્રેમ કરે છે, તેથી તેમને આ આજ્ઞાઓ આપે છે. મિત્ર, હવે આપણે આગળ વધીને 6 અને 7મી કલમ જોઈએ. કેમ કે તું યહોવા તારા દેવની પવિત્ર પ્રજા છે. યહોવા તારા દેવે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા તરીકે પસંદ કરી છે. યહોવાએ તમારા પર પ્રીતિ કરી તથા તમને પસંદ કર્યા. તેનું કારણ એ નહોતું કે બીજી કોઈ પ્રજા કરતા તમે સંખ્યામાં વિશેષ હતા, કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતા થોડા હતા. હવે સંખ્યામાં ઇઝરાયેલી પ્રજા દુનિયાની અન્ય કોઈ પ્રજા કરતા વધારે નહોતી. 8મી કલમ. પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે ને જે સોગંદ તેણે તમારા પિતૃઓની આગળ ખાધા તે પાળવા તે ઈચ્છે છે, ને તેથી યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યો છે, તમને બંદીખાનામાંથી એટલે મિસ્રના રાજા ફારૂનના હાથમાંથી છોડાવ્યા છે. તમને યાદ હશે મિત્ર કે નિર્ગમનના પુસ્તકમાં ઈશ્વરે કહ્યું હતું કે તેમણે ઇઝરાયેલી લોકોનો પોકાર, ઇઝરાયેલી લોકોનો આર્તનાદ સાંભળ્યો હતો. ઈશ્વર એમને પ્રેમ કરતા હતા અને એટલે ઈશ્વરે એમના પ્રત્યે પ્રતિભાવ દર્શાવ્યો, પ્રેમનો પ્રતિભાવ. અને એ જ કારણસર ઈશ્વરે તેમને ગુલામીના બંધનમાંથી છોડાવ્યા. 9મી કલમ હવે જુઓ. લખ્યું છે, એ માટે જાણ કે યહોવા તારો દેવ તે જ દેવ છે, તે જ વિશ્વાસુ દેવ છે કે જે તેના ઉપર પ્રીતિ કરનારાઓ પ્રત્યે તથા તેની આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાળ પાળે છે તથા દયા રાખે છે. ઈશ્વરના પ્રેમ પ્રત્યે માનવીનો પ્રત્યુત્તર કેવો હોવો જોઈએ? આધીનતા હોવી જોઈએ મિત્ર, આધીનતા. હવે તમે જુઓ 10મી અને 11મી કલમ. અને તેના પર વેર રાખનારાનો સામી છાતીએ બદલો લઈને તેનો નાશ કરે છે. તેના પર વેર રાખનાર પ્રત્યે તે ઢીલ નહીં કરે, તે સામી છાતીએ બદલો વાળશે. માટે જે આજ્ઞા તથા વિધિઓ તથા કાનૂનો હું આજે તને ફરમાવું છું તે તું પાળીને અમલમાં આણ. જે લોકો ઈશ્વર પ્રત્યે આધીનતાનો પ્રતિભાવ બતાવશે એમને ઈશ્વર આશીષ આપવાનું વચન આપે છે. હવે આપણે 12મી અને 13મી કલમ જોઈએ. 12મી અને 13મી કલમમાં લખ્યું છે, અને આ હુકમોને લક્ષ્ય દઈને તમે તે પાળશો ને અમલમાં આણશો. તેથી એમ થશે કે જે કરાર તથા દયા વિશે યહોવા તારા દેવે તારા પિતરોની આગળ સોગંદ ખાધા છે તે તારા પ્રત્યે તે અદા કરશે, અને તે તારા પર પ્રીતિ રાખશે ને તને આશીર્વાદ દેશે અને તારો વિસ્તાર વધારશે. વળી જે દેશ તને આપવાના તેણે તારા પિતરોની આગળ સોગંદ ખાધા છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને, તારા ધાન્યને તથા તારા દ્રાક્ષરસને તથા તારા તેલને, તારી ગાયોની ઉપજને તથા તારા ઘેટા બકરાના બચ્ચાને વરદાન આપશે. હા મિત્ર,
જો ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો હોત તો એ કેટલી બધી અદ્ભુત બાબત હોત. ઈશ્વર એમને ઉત્તેજન આપે છે અને તેમને વિજય આપવાનું વચન પણ આપે છે. હવે 18મી કલમ જુઓ. અહીં લખ્યું છે, તો પણ તું તેઓથી બીહીશ નહીં. યહોવા તારા દેવે ફારૂન પર તથા આખા મિસર પર જે વિતાડ્યું તે તારે સારી પેઠે યાદ રાખવો. 18મી કલમમાં ઈશ્વર આ પ્રમાણે ઇઝરાયેલી લોકોને કહેશે. એટલે તમે જુઓ મિત્ર, ઇઝરાયેલી લોકો માટે ભૂતકાળમાં એમના પ્રત્યેનું ઈશ્વરનું વિશ્વાસુપણું, વફાદારી એ ભવિષ્ય માટે એમના અર્થે ઉત્તેજનનો સ્ત્રોત હોવો જોઈએ. અને આપણે પણ મિત્ર બરાબર એ જ રીતે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી ઉત્તેજન પ્રાપ્ત કરતા રહેવું જોઈએ. હવે 21મી અને 22મી કલમ જુઓ. 21મી અને 22મી કલમ જોશો, તું તેઓને દેખીને ગભરાઈશ નહીં, કેમ કે યહોવા તારો દેવ તારી મધ્યે છે. તે મહાન તથા ભયંકર દેવ છે. અને યહોવા તારો દેવ તે પ્રજાઓને તારી આગળથી રફતે રફતે હાંકી કાઢશે. તું એકદમ તેમનો સંહાર કરીશ નહીં. રખેને વન પશુઓ વધી જઈને તને હેરાન કરે. અહીં મિત્ર આપણે ઈશ્વરનું ડાપણ જોઈ શકીએ છીએ. ઈશ્વર ઇઝરાયેલી લોકોની સલામતીનો કેવો વિચાર કરે છે. ઈશ્વર જાણે છે કે જો આ પ્રજા નાશ પામશે તો જંગલી જાનવરો દેશનો કબજો લઈ લેશે. 23મી કલમમાં લખ્યું છે, પણ યહોવા તારો દેવ તેઓને તારે સ્વાધીન કરીને મોટા પરાજયથી તેઓનો પરાજય કરશે, એટલે સુધી કે તેઓનો પૂરો નાશ થઈ જાય. આ બધી જ પ્રજાઓનો દેશમાંથી નિકાલ કરી નાખવાનો હતો. અને એ લોકો ઈશ્વરનો વિરોધ કરતા હતા, એટલે એમનો પૂરેપૂરો નાશ કરવાનો હતો. ઈશ્વરે એ પ્રજાઓ માટે પૂરતી ધીરજ રાખી હતી. છેક તમે જુઓ તો ઉત્પત્તિના પુસ્તકના 15મા અધ્યાયની 16મી કલમમાં ઈશ્વરે ઇબ્રાહીમને કહ્યું હતું કે 4થી પેઢી સુધી એના સંતાનો વચનના દેશમાં પાછા ફરશે નહીં. તમે ઉત્પત્તિનું પુસ્તક જુઓ મિત્ર, 15મો અધ્યાય 16મી કલમ કે છે તેઓ 4થી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજી ભરાયો નથી. ઈશ્વરે આ પ્રજાઓને 430 વર્ષો આપ્યા હતા મિત્ર, એ જોવા કે એ લોકો પોતાના પાપોથી પાછા ફરીને ઈશ્વરની ગમવાળે છે કે નહીં. આ લોકોને ઈશ્વર વધુ કેટલો સમય આપે? તમે શું માનો છો મિત્ર? બીજો કોઈ મકાન માલિક એના ભાડુઆતને ભાડું ચૂકવવા માટે એટલો સમય આપે ખરો? ઈશ્વરે આ પ્રજાઓને કૃપાનો સમય આપ્યો, જે 430 વર્ષ લાંબો ચાલ્યો મિત્ર. એ પછી એમના પાપનો ઘડો ભરાઈ ગયો અને એમના પર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડ્યો. પણ યાદ રાખો મિત્ર, યાદ રાખો, ઈશ્વર પ્રેમના અને કૃપાના ઈશ્વર છે, પરંતુ આપણે એ યાદ રાખીએ કે ઈશ્વર ન્યાયના ઈશ્વર પણ છે. ન્યાયી અને પવિત્ર ઈશ્વર, એ જે એકમાત્ર સત્ય સનાતન સર્જનહાર ઈશ્વર છે, એકમાત્ર સાચા ઈશ્વર, એકમાત્ર ઈશ્વર, એ ઈશ્વર મિત્ર આજે તમને આમંત્રણ આપે છે કે તમે ઈસુ ખ્રિસ્તને શરણે આવીને એ ઈશ્વરના સંતાન બની જાઓ. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.